ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ફાર્મા સેક્ટરનું હબ છે। જેટલી ઝડપથી દવાનું પ્રોડક્શન થઈ રહ્યું છે તેટલી ઝડપથી દવાઓનું વેચાણ પણ થઈ રહ્યું છે। પરંતુ રાજ્યમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેમજ ઓનલાઈન દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે। થોડો અમથો નફો કમાવા માટે મેડિકલ સ્ટોર ધારકો એનડીપીએસ, કોડીન સહિતની દવાઓ લાયસન્સ વગર વેચી રહ્યા છે। ત્યારે આવા કેમિસ્ટોને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટકોર કરી હતી અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું। જે લોકો ખોટી રીતે ધંધો કરે છે ને જેની પાસે લાયસન્સ નથી કે જેની પાસે દવાની દુકાનનું પાટિયું નથી, એવા લોકો ધંધો કરે તો એના માટે તો સખ્તાઈથી કામ કરી શકાય। પરંતુ જ્યારે દવાની દુકાન ઉપર કોવિડ અને કોવિડ કાળમાં જે સેવા કરી છે, હજુ પણ આપણો યુવાધન, આપણી આવતી પેઢી ક્યાંય નશાના રવાડે ના ચડે, એ જોવાનું કામ આપણું સૌનું છે। કોડીન, એનડીપીએસ એટલે કે એમાં આવતી જે દવાઓ નાર્કોટિક્સની અને સાથે સાયકોટ્રોપિક અને જે હેબિટમાં બદલાઈ જાય એવી દવાઓ વેચવી ઘણી જગ્યાએ જોવા મળે છે। અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના સંમેલનમાં હાજર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ તોડબાજ અધિકારીઓને પણ ટકોર કરી હતી। કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ દવા બજારના વેપારીઓને હેરાન કરતા હોવાનો અને ખોટી કાર્યવાહી કરી મેડિકલ સ્ટોર બંધ કરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। તો કેન્દ્રીય મંત્રીની ટકોરનો આરોગ્ય અને ડ્રગ્સ કમિશનર એચજી કોશિયાએ સ્વીકાર કર્યો હતો। ખાસ કરીને જ્યારે રોગચાળાનું ખૂબ પ્રમાણ, ખાસ કરીને જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના, ત્યારે કેટલાક બધા જ અધિકારીઓ આવવા નથી, પણ કેટલાક અધિકારીઓ જે રીતે જે સ્ટોકિસ્ટને અને રિટેલ મેડિકલ સ્ટોરની પાસે અચાનક જઈને જ્યારે ફૂલ પેશન્ટને ગીરી એક બાજુ સિરિયસ દર્દીઓના સગા પેશન્ટની દવા માટે લાઇનમાં હોય ત્યારે મેડિકલ સ્ટોરમાં જઈને એને ત્યાં રેડના સ્વરૂપે પહોંચે અને એક બાજુ સિરિયસ દર્દીના સગા દવા માટે આજીજી કરતા કે સાહેબ અમારી પહેલી દવા અમને આપી દો, પછી તમે ચેકિંગ કરો। અને પછી એ સમયે ક્યારેક દર્દીઓને પણ એના સગાનું દર્દીઓને જીવનું જોખમ પણ રહેતું હોય છે। અને એના માટેની એક આજે જે રજૂઆત હતી, જે ખરેખર દરેક કેમિસ્ટનો આ સવાલ છે। આજે માનનીય મંત્રી સાહેબે જે વાત કરી કે અમુક ઇન્સ્પેક્ટરો દ્વારા અમુક કેમિસ્ટોને હેરાનગતિ થાય છે, તો ચોક્કસ એ બાબતમાં અમે ધ્યાન રાખીશું। જે પીક સિઝનની અંદર જુલાઈમાં જે સાહેબે વાત કરી કે અમુક ઓફિસરો કેમિસ્ટોને બરાબર ઘેરાઈ હોય ત્યારે હેરાન કરતા હોય, તે બાબતે પણ ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરવામાં આવશે, જેથી કરીને બિનજરૂરી કોઈને મુશ્કેલી ના પડે। કોઈ પણ કાયદો હોય તે લોકોની એક સુખાકારી માટે હોય છે, બહુજન હિતાય બહુજન સુખાય માટે હોય છે। એમાં કેમિસ્ટ પણ, નાગરિક પણ, ઓફિસર પણ આવી ગયા। તો એક આ જે કાયદાનું છે એનું સારી રીતે ગુજરાતમાં પાલન અમે ચોક્કસ જોઈશું। જો કે મેડિકલ એસોસિએશનનો આક્ષેપ છે કે ઈ ફાર્મસી મામલે ચાલી રહેલા કેસમાં હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો, જેના કારણે નાના વેપારીઓને હાલાકી પડી રહી છે। आज हमारे देश में का जो दवा व्यवसाय है उसमें दवा व्यवसाय बहुत बड़ा व्यवसाय नहीं है और उस पर ये 5 करोड़ लोग डिपेंडेंट है। तो अगर इंटरनेट फार्मेसी जो देश में आने वाली थी या 28 अगस्त 2018 को जो नोटिफिकेशन आया था, आज वो 5 साल हो गए, वो नोटिफिकेशन एज इट पड़ा हुआ है। कोर्ट में कार्रवाई चल रही है, सरकार को उसके बारे में बयान देना है, जवाब भी देना है। तो हमारी सरकार से यही रिक्वेस्ट है और यहाँ मैं इस मंच के माध्यम से, आपके माध्यम से आदरणीय मंत्री मनसुख मांडविया साहब को भी वहाँ धन्यवाद देना चाहूँगा कि उन्होंने सरकार की इस मंशा को स्पष्ट किया है कि इस भारत देश में जनता की गंभीरता को देखते हुए और कुछ ऐसी विसंगतियां हैं, कुछ ऐसी परिस्थितियां हैं, उनको देखते हुए देश में ऑनलाइन नहीं आना चाहिए। इस बात को सरकार ने हमें एश्योरेंस भी दिया है। अहमदाबाद केमिस्ट एसोसिएशन के जो 3200 मेंबर है और गुजरात के 34,000 मेंबर है, उसको अभी से वार्निंग दे रहा हूँ, अगर किसी ने डिस्काउंट के नाम से स्पूरियस दवाई बेची, क्योंकि पापी पेट के लिए लोग गलत कर रहे हैं और पूरा एसोसिएशन बदनाम हो रहा है, तो मैं आपको अभी से अगवा कर रहा हूं कि जिस दिन फार्मेसी काउंसिल का गठन हो गया और किसी बंदे ने डिस्काउंट का बोर्ड लगाया, तो मैं इतना आपको बोल देता हूं कि रजिस्ट्रार और फार्मेसी काउंसिल की टीम से उसका लाइसेंस और फार्मेसी का रजिस्ट्रेशन कैंसिल करवा दूंगा। રાજ્યમાં આ પ્રકારે પ્રિસ્ક્રિપ્શન વગર બેફામ વેચાતી દવાઓ પર નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે,
ત્યારે હવે આરોગ્ય મંત્રીની ટકોર બાદ તેનો કેટલો અમલ થાય છે તે જોવું રહ્યું. સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.